વાઘોડિયાના ચીપટમાં જૂની અદાવતે બે જૂથ સામસામે આવી ગયા. જૂની અદાવતના કારણે એક જૂથે બીજા જૂથ ઉપર પથ્થરમારો કર્યો, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ પહોંચી છે સ્થળ ઉપર. પથ્થરમારામાં બાળકો, મહિલા અને પુરુષોને ઈજા થઈ હોય તેવી જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. રિક્ષા, કાર, બાઇક, એસી, પંખા સહિતની વસ્તુઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો છે. ઇરાદાપૂર્વક મકાનના ધાબા પર પથ્થરો ભેગા કરીને હુમલો કરાયાનો આરોપ લાગ્યો છે. વાઘોડિયા પોલીસમાં 3 મહિલા અને 13 પુરુષો મળીને કુલ 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વાઘોડિયાના ચીપટમાં જૂની અદાવતે બે જૂથ સામસામે આવી ગયા. જૂની અદાવતના કારણે એક જૂથે બીજા જૂથ ઉપર પથ્થરમારો કર્યો, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ પહોંચી છે સ્થળ ઉપર. પથ્થરમારામાં બાળકો, મહિલા અને પુરુષોને ઈજા થઈ હોય તેવી જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે.